નમસ્કાર મિત્રો, કિડ્સ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શીખીશું સરવાળાના દાખલા. તો સરવાળાના દાખલા માટે આપણે પહેલા નક્ષને બોલાવી લઈશું. તો નક્ષ અને સાનવી ભાઈ બહેન છે. તેને સમજવા માટે આપણે એવું વિચારીશું કે નક્ષ પાસે 2 કેળા છે. કેટલા છે? 2. અને સાનવી પાસે 3 કેળા છે. જો સાનવી નક્ષને 3 કેળા આપે તો નક્ષ પાસે કેટલા કેળા થાય? એટલે કે કોઈ વસ્તુની અંદર, કોઈ સંખ્યાની અંદર બીજી સંખ્યા ઉમેરવામાં આવે તો એને સરવાળો કહે છે. એટલે કે 2 વસ્તુને ભેગી કરવી. એટલે કે જોઈશું કે હવે નક્ષ પાસે કેટલા કેળા રહેશે એ ગણીશું. 1, 2, 3, 4, 5. તો જવાબ આવશે 5. એટલે કે પહેલા નક્ષ પાસે 2 કેળા હતા અને હવે નક્ષ પાસે 3 કેળા સાનવી આપ્યા એટલે નક્ષ પાસે કેટલા કેળા થયા? 5 કેળા થયા. રીતે આગળનો દાખલો શીખીશું આપણે. તો હવે ઉપર જોઈશું કે ઉપર કેટલી સંખ્યા છે? 5. અને નીચે કેટલી સંખ્યા છે? 4. અને આનો આપણે કરવાનો છે સરવાળો. ઉપર 5 સંખ્યા છે તો 5 સરખો કરીશું. 1, 2, 3, 4 અને 5. નીચે કેટલી સંખ્યા છે? 4. તો 4 સર્કલ નીચે કરીશું. 1, 2, 3, 4. હવે સરવાળો કરવાનો એટલે આપણે ગણી લઈશું બંનેને. કેટલા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. જવાબ આવશે કેટલો? 9. આ રીતે આપણે હવે બીજો દાખલો ગણીશું. 3 અને વત્તા 4 એટલે કે 3 અને 4 નો સરવાળો કરવાનો છે. તો હવે ઉપર સંખ્યા કેટલી છે? 3. ઉપર આપણે કેટલા સ્ટાર કરીશું? 3. 1, 2, 3. નીચે કેટલી સંખ્યા છે? 4. નીચે કેટલા સ્ટાર કરીશું? 4. 1, 2, 3, 4. હવે બંનેને ગણી કાઢીશું. 1, 2, 3, 4, 5, 6, 7. તો જવાબ કેટલો આવશે? 7. અને એના પછીનો દાખલો જોઈએ. 4 વત્તા 4. તો હવે ઉપર કેટલી સંખ્યા છે? 4. તો 4 આઈસ્ક્રીમ એટલે કે 4 કોણ આપણે બનાવીશું. 1, 2, 3, 4. નીચે કેટલી સંખ્યા છે? 4. નીચે પણ 4 કોણ બનાવીશું. 1, 2, 3, 4. હવે બંનેને ગણી લઈશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો જવાબ કેટલો આવશે? 8. એટલે કે કોઈ પણ સંખ્યાની અંદર બીજી સંખ્યાને ઉમેરવામાં આવે તેને સરવાળો કહે છે. અને આ રીતે બંનેને ભેગા કરીને આપણે લખીએ અને જવાબ કહીએ જે સરવાળો કહે છે. તો થેન્ક યુ દોસ્તો. જો તમને અમારી ચેનલ ગમે તો અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આભાર મિત્રો.